સો ફાઇનલી અમે કિંજલબેનના એન્ડ મહેશ અમે બે જઈએ છીએ એક વસ્તુ લેવા જવાનું હતું તો મહેશ કહે કે તું બી ચાલ તો અમે બે જઈએ છીએ વસ્તુ લેવા માટે કિંજલબેનના ઘરેથી તો અમે લોકો જઈશું ત્યાં તો તમને બતાવી કે અમે શું વસ્તુ લેવા જઈએ ચાલો સો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ બહાર એક વસ્તુ લેવા માટે જવાનું હતું તો હું અને મહેશ એકલા જઈએ છીએ બધા કોમેન્ટ કરજો કે અમે બે એકલા કેમ જઈએ છીએ અને એની વાઈફ ક્યાં ગઈ એની વાઈફ ત્યાં જ છે એમના ઘરે કિંજલબેનના ઘરે અને અમે લોકો એમને માથું ચડ્યું હતું તો ચા બા પીવડાવી માથું ચડ્યું એટલે આરામ કરે અને અમે બંને એવું કીધું કે અમે ફટાફટ જઈ અને જે વસ્તુ લઈને આવવાનું છે તો અમે વસ્તુ લેવા જતા રહીએ ઓકે તો મેં જોયેલું છે એટલે હું આ વખતે અને એને નહીં જોયું એટલે મહેશને બોલે બધા મને એવું કે કોમેન્ટ બધા એવું બહુ કહે કે કેમ કે તમે મહેશ કહે છો પરિકા કે પરિકા કહો છો પરિકા ભાભી ઇન્વેસ્ટ થઈ કેમ નહીં તો નાનો છે તો માં કરતા એના નાના છે એટલે હું એમનો મહેશ જ કહું છું અને એને મને મેડમ એટલે કહે કે હું એમના કરતાં મોટી જો જવાબ મળી ગયો તમને લોકો પ્લીઝ આવું મને ના કહેતા ઓકે સો ચલો ફટાફટ મસ્ત મંદિર છે તો હવે નીકળી જઈએ ને આપણે ત્યાં પછી બ્લોગ બનાવીએ અમે આવી ગયા છીએ ડી માર્ટ જુઓ અમે ડી માર્ટમાંથી કશુંક લેવાનું છે અમારા કઈ લઈ લઈએ ચલો ડી માર્ટમાંથી ફાઇનલી ગાઈસ મેં છે ને બહુ બધા કપડાં લઈ લીધા છે અને અમે નીકળી ગયા છીએ ડી માર્ટથી બહાર લઈ લે જે લેવા હોય ચાલો આ તો લઈ લીધું આટલું બધું અમે લોકોએ લઈ લીધું તો ફાઇનલી ગાઈસ અમે લોકો બહુ બધું બાય કરી લીધું છે બહુ ગરમી અને મેં તો છે ને જેકેટ ટોપ ને એવું બી ખબર નહીં પણ કેવી રીતે પણ ડીમાર્ટમાં હું ફર્સ્ટ ટાઈમ આવી આમાં લેવાનું તો કંઈક ખરીદી કરવાની પરિકા માટેની એટલે એ બધી લીધી ખાવાનું પીવાનું લેવાનું તો એ લીધું પણ મને એક જેકેટ એટલું ખબર નહીં કેમ ગમી ગયું તો મેં જેકેટ બી લઈ લીધું છે ઘરે જઈને બતાવીશ ઓકે કઈ ગાડી આપણી આ રહી અમારી ગાડી ફાઇનલી ગાઈઝ અમે લોકો ફર્સ્ટ ટાઈમ મેં ડીમાર્ટમાંથી જે હતું ને મેં શોપિંગ ફર્સ્ટ ટાઈમ ડીમાર્ટમાંથી કરી સિરિયસલી હા કરેલું છે મેમ નોર્મલી ફૂડ વગેરે બટ દેટ બહુ મસ્ત હતું એમ ગમ્યું મને અને હવે અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ ઘરે કશું ખવડાવીશ નહીં અલ્યા બૈરી વાળો થઈ ગયો હતો તરત જ ખાવાનું મેં નામ લીધું કે મારા બૈરી આવશે પછી જ ખવડાવીશ ત્યાં લીધે કશું નહીં ખવડાવ વાંધો નહીં ભાઈ ઠીક છે કેવો છે છોકરીને પૈસા લેવાય ના લેવાય યાર નજબુરી એ લાગશે ખબર નહીં શું કહેવાય ખબર કે કુવાસીના પૈસે ના ખરીદાય જો તમારામાં બી આવું કહેવત હોય માનતા હોય તો મને જરૂરથી કહેજો શું આયા સો અમે નીકળ્યા કમ્પોઝમાં અને એમાંથી અમે લઈશું ત્યાં ડાયરેક્ટ શૂઝ લેવા જઈએ છીએ તો શૂઝ લઈ લઈએ ચલો હા આવા પડાય તાર ભાઈ મસ્ત છે યાર કલરને એમ તો સારા લાગે પણ મને થોડું પ્લેન ટાઈપનું વધારે ગમે મારો ભાઈઓ તો ગાંડો થઈ જાય જુઓ તો બે શૂઝમાંથી કયા ગમે તો હું કહું છું આરો બ્લેકવાળો સારો લાગે બધા કપડામાં મસ્ત લાગે યાર આ બ્લેકવાળો સારો લાગે બ્લેકવાળો મસ્ત હોય કયો ગમે તને મને આ ગમ્યો તો એટલે સારા લાગે જો મેચ કરત જોયું જો વાર્યો હે થોડી પ્લી હલકઈઓ કરશે આમથી આમ કરશે અમારા શૂઝ કરતા તમારા શૂઝ સારા મસ્ત લાગે ડિયર જો હું એને થોડું સુધારીને પ્રોફેશનલ કરું છું આ મારી સ્ટાઈલ મારી ચોઈસ છે એટલે ડન જઈએ તો બહુ બધા શૂઝ કલેક્શનમાંથી અમે લોકોએ પસંદ કરી દીધા છે અરે ના એક જ છે અરે આ ખબર નહીં કેટલાના અરે 3000 મેં બી હશે તો અમે લોકોએ છે ને એક શૂઝ લઈ લીધા છે કેમ હા લઈ લો તો ચલો અમે લોકોએ શૂઝ લઈ લીધા છે અને એ ગયો છે કદાચ
ક્યાં ગયો? ક્યાં જાય છે? આ ચોકીમાં જાય છે રહ્યો. તો અહીંયા બધું બહુ મસ્ત છે. મહેસાણા કદાચ ચોકડી છે, પેન્ટાલન્સ ને એ બધું. અને અમે હું ગાડીમાં બેસું. અમે તો બધું અહીંયા ભરી ગાડી. સો ફાઇનલી ગાઈસ અમે લોકો થોડી ઘણી શોપિંગ કરી લીધી. જે મારું કામ હતું એ બધું ફિનિશ કર્યું. અને અમે બીજી 2-3 જગ્યાએ અમારે એક વસ્તુ આપવાની હતી, વસ્તુ આપી દીધી છે. એમના ઘર માટે અમુક વસ્તુ લેવાની હતી, લઈ લીધી છે. અને હવે અમે પાછા આવી ગયા છીએ કિંજલબેનના ઘરે. તમે જોયું, બસ આવી ગયા જલ્દી. સો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ એમના ઘરે. અને કિંજલબેનના ઘરે આવી ગયા કેમ કે પરિકાન તો માથું ચડી ગયું હતું બહુ. હવે જોઈએ એમની તબિયત કેવી છે ને કેવી નહીં. તો ચલો.